ધાબેથી વ્લોગ ચાલુ કરી રીટેક કરવા દે આખો છે રીટેક ધાબેથી આજે બ્લોગ ચાલુ કરી ચાલુ વ્લોગમાં મારવો ના પડે મારે તો તારી કોમેન્ટ કેટલી આવે છે એક એ હું કરું છું તો એ નહીં હમણાં જાતું આને હવે મારું છું એટલે વ્લોગ સોરી બંધ કરું છું આવડો મોટો થઈ ગયો તો એ પતંગ ના કનસી સૌરવ જોશી ને પતંગ ચગાવતા આવડે તમને નથી આવડતા જો આને ખાલી વીટતા ફાવે 2 સેકન્ડમાં વીટાઈ ગઈ આવી રીતે વીટાઈ કઈ ખબર પડતી છે નહીં મને નથી આવડતું એ વાત અલગ આ તો તારે કેમ આમ બકરા જેવી દાડી બધાને મજા આવે પેલે જોજે કોઈ પણ આમ પૂછજે તો તું સ્વીકાર કરસ તું બકરો છે ના દાટી બકરો ચીડિયા કદી બાજ નહીં બનતી બાકી નાના છે તો મોટા થઈ ગયા મને કેવી રીતે જો ઘરે જઈને છે ને ગોદડા ઓઢીને સૂઈ જવાનું બરોબર છે તો જય માતાજી બધા લોકોને કેમ છો તમે બધા લોકો ઇજ્જતની પથારી ફેરવતો આ બધી જગ્યાએ ધાબેથી વ્લોગ ચાલુ કરી રીટેક કરવા દે આખો છે રીટેક ધાબેથી આજે બ્લોગ ચાલુ કરી કારણ કે તમને તો ખબર જ છે આજે ઉત્તરાયણ છે તો બધી ધાબેથી ને બ્લોગ ચાલુ કરાયા ચશ્મા પહેરીને વાંદરો આવી ગયો છે આપણે તા ઘરે જ આવ્યો છું પતંગ ને શું હેપી દિવાળી હેપી હોલી ઓલા જુવા કેસરી હેપી જન્માષ્ટમી બધી હેપી રેવા દો એવો ખરાબ બ્લોગ સડેલો બને છે સડેલાની એક લિમિટ આવે એવો બને છે અત્યારે તો તમે આકાશમાં જોઈ શકો છો પતંગ આની વાત ના સાંભળવાનું ઇગ્નોર કરવાનું તો આકાશમાં તમે જોઈ શકો છો પતંગ વિડિયોને ઇગ્નોર કરો તો તમારે વિડીયોને ઇગ્નોર કરવો હોય તો તમે કરી શકો છો અને ના કરવો હોય તો તમે જોઈ શકો છો ને જો હોય ના હોય તો હવે તમારી ઈચ્છા તમે જો સબસ્ક્રાઇબ કરી નાખજો લાઈક કરી નાખજો શેર કરી નાખજો બાકી મળીએ થોડીક વાર આગળ હવે આ માણસને તમે જોઈ શકો છો એ માણસને છે ને કનસિયા બાંધતા નથી આવડતો આવડો મોટો થઈ ગયો મારો નાનો ભાઈ એને કનસિયા બાંધી દેજે એ આવડો મોટો થઈ ગયો તો એ પતંગ ના કનસી બસ દેખાડી દીધા બસ શાંતિ બધાના એવા જ થાય તારા એકના એવા ના થાય આને કે પતંગ ચગાવું આ માણસને થોડુંક છે ને આમ આગું રાખવાનું હોય આને કહેવાય શીખર પહેલા આ YouTube બનાવે છે પણ પતંગ ચગાવતા નથી આને કહેવાય બંગડી પડીને બેહી જાય તારે પહેરાય કારણ કે છે ને બંગડી તને કાના બાંધતા નથી આવડતું એક વસ્તુ નથી આવડતી તને શું આવડે છે તને રાહુલ ગાંધી જો તું દેશનો શું છે પ્રધાનમંત્રી જો તું હવે એટલી નથી ખબર કે કાના કી સાઈડ બાંધવાના તારો કોઈ 3 ના તો પહેલી વાર સાંભળ્યા મેં 3 ના પહેલી વાર હું 3 ના જ પાડું જો એક આયા તો આને તમારે કમેન્ટમાં જે કેવું હોય એ કહી દેજો હું તને કહીશ ને કોમેન્ટમાં હું લખીશ કોમેન્ટમાં તારી કોમેન્ટ કોણ વાંચવાની તારી કોમેન્ટ કોણ વાંચવાની હું ડિલીટ કરી નાખીશ તારી કોમેન્ટ કેટલી આવે છે એક એ હું કરું છું વધારે નથી થઈ ગયું માર ખાવાની જરૂર નથી આને તો હકીકત છે બધું ચાલુ વ્લોગમાં મારવો ના પડે મારે તો આની અંદર છે ને બાકસ ને હું કઈક પડ્યું છે હાલો કાઢી કાકા ખોયા કરી થોડા હે મને આ શું મળ્યું બેન્ડેજ ટેપ આને શું કહેવાય મને નથી ખબર હવે ડાગલા લઈને ફરે છે આ એની પતંગ પડી ગઈ કંપડું પડી ગયું અને આ તૂટી ગયું હવે એ મને મારે એને ખબર પડે એને પેલા બ્લોક બતાવીએ આપણે હવે ભાઈ હાથમાં બાંધશે અને શું કહેવાય ટેપ ડોક્ટર ટેપ ઓકે બાંધો હાલો તો પાછું પડ્યું છે અને આ ફેર મારો વાગ નથી તો ઉપાડી નાખી દે હાલો આનાથી એક ટેપ નથી તૂટતી હવે એ મારે તોડવી પડે છે આપ તોડી દો જો ટેપ નથી તૂટતી એક હાથે થોડી ને હવે બંગડી પહેરવાની કોને જરૂર છે મારે કે આને એટલે તમે કમેન્ટમાં કહી દેજો દોસ્તોમાં કેમેરા ઉપાડીને બેસી જાવજો નીકળે ને જો ઘરે જઈને છે ને ગોદડા ઓઢીને સૂઈ જવાનું બરોબર છે એટલે ફરીથી બોલતો હજી માણસ જો વીટે છે ત્યારે ઉતારવાના એટલે જો ઈ તો કહું જો માણસ જો વીટે છે હવે કપાઈ ગઈ છે એની પતંગ એ કપાણી હતી તો કે 1-1 છે
ઓકે હાલો ઓકે કરો. એક કાપી હતી. સાચું કહેવાનું આપણે બ્લોગમાં ખોટું નહીં બોલવાનું બરોબર. કેટલો દૂર જાતો યાર. આ માણસને હવે વીટતાય નથી આવડતું. અરે હાથ રહી ગયો યાર. લોજી કાના બાંધે છે. જો આને ખાલી વીટતા ફાવે. 2 સેકન્ડમાં વીટાઈ ગઈ. આવી રીતે વીટાઈ કઈ ખબર પડતી છે નહીં. મને નથી આવડતું એ વાત અલગ છે. ઉડાડવામાં શું હાલ કે નહીં કાના તો પાડવા દે. કાના નથી આવડતા મારા. જોયું લોકમાં આપણે કબૂલે આવી લીધું છે કે આને કાના પાડતા નથી આવડતું. અડધી કલાક ઘણા પ્રયત્નો કર્યા પછી આની પતંગ થઈ ગઈ છે એટલે આ કહે છે કે વિડીયો ઉતાર તો મેં હવે વિડીયો ચાલુ બ્લોગ ચાલુ કરી નાખ્યું છે. ઓકે તું ફિરકી પકડું કે વિડીયો ઉતારું? બે કામ એક હારે ના થાય કાંઈ. એમ કે પતંગ ચગાવતા નથી આવડતી. મને તો ફિરકી પકડતા જોરદાર આવડે છે. તું ફિરકી પકડવામાં હાલ એમ નથી. અને આ ભાઈનો પતંગ કપાઈ ગયો છે. બધા રાજી થાય છે. આ ભાઈ રાજી જ થાય છે. દાંત જ કાઢે છે. બીજું તો કઈ કરી ના શકે. તારે દાઢી કેમ આવી રીતે આવી? એમાં એવું છે કે તારી દાઢી આવવાનું ચાલુ નથી ને તને આવશે ત્યારે ખબર પડશે. ધીરે ધીરે આવે. પણ મારે મારે ગ્રોથ ઓછો છે. આવી ગઈ આવે મારે ગ્રોથ ઓછો છે. ખબર છે. જેનેટિક્સ. હા તો તારે કેમ આમ બકરા જેવી દાઢી? બધાને મજા આવે પેલે. જોજે કોઈ પણ આવે પૂછજે. તો તું સ્વીકાર કરસ તું બકરો છે? ના. દાઢી બકરો. બકરા દાઢી છે તું સ્વીકાર કરસ? ગોટ. ગોટ નથી કેતો. એ ગોટ અલગ છે ને બકરો. ગોટ નો મતલબ થાય ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ. તમે બધા સાંભળી લેજો. ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ. અમે વિરાટ કોહલી પર ડિસ્કસ કરી. વિરાટ કોહલી સ્પીડ. વિરાટ કોહલી ને તો બધા ફેન છે. વિરાટ કોહલી ના ફેન કમેન્ટ્સ કરી દેજો. કેવો ડાયો ભાઈ તારો? ધોનીના ફેન હગી દે. જો ધોનીના ફેન જોજે. મારામાં ધોનીના ફેન હોય ઘણા. તો ગારું તને હું ધોનીના ફેન હતો ભાઈ. હા તો ગારું તને આપશે તો ખાવાની તેવડ રાખજે. સીએસકે હવે વિરાટ કોહલી ફેન થઈ ગયો. સીએસકે ધોની કરતા. તો પછી મેં મેચ જોવાનું ચાલુ કર્યું. આરસીબી મેચ જોઈ. યાર હવે આરસીબી મેચ ગદ્દારી કરે. આરસીબી જીતીને ટ્રોફી. એટલે ને ધોની ગદ્દારી કરે છે. આરસીબી જીતીને ટ્રોફી બધું માં આવી ગયું. 3 મહિના પછી જે આઈપીએલ બાજુ ચાલુ થવાનું 3 મહિના પછી 2026 ને ઈ નહીં એનું ઓલો શું કહેવાય? શું કહેવાય? આર્મી નું કઈ ઈ સાલા કપ નામદું થઈ ગયું ને. આર્મી ની પોસ્ટ મૂકી હોય કાઈ પણ પોસ્ટ મૂકી એમાં મૂકતો નથી. સટ્ટાની પોસ્ટ પહેલા મૂકે. કોણ ધોની? ધોની હા. અંબાણીના લગ્નમાં ગયો તો ઈ મૂકી પણ ટ્રોફી જીતી એની નહીં. સાંભળી લ્યો ધોની સાહેબ, તમારી બુરાઈ કરતો આ માણસ. પછી ઓલું નાચવા માંગશો કયું ગીત છે? પેલો MC સ્ટેન્ડ. ના ઓલું કયું? ધુવાડા. બોલે જ કોયલ. કોપીરાઇટ ના નાખતા કોઈ. બોલે જ કોયલ બાગ. એના માટે કોપીરાઇટ માટે વિડિયો વાયરલ થવો જોઈએ. તું તારા ચશ્મા પહેરીને ઘરે જઈને ગોદડા ઉડીને સુઈ જા ને તું. હાલ ફોટા તો પાડી. હાલ ચશ્મા જો તે કાઢ્યા છે તો હાલો પાડી ફોટા. હાલો તો ફોટા પાડીને મળી તમને. ધૂલી આયા કેમ બગસ આયા? ભાઈ ચશ્મા નથી ને વ્લોગ ઉતારે છે બધા. પતંગ ચગાવતા આવતી નથી. ભાઈ ની પતંગ ચગાવેલી ચગાવે છે. આવા દિવસો આવી ગયા. પતંગ ચગતી નથી પોતા નથી પણ ભાઈ ની પતંગ ચગાવેલી ચગાવે છે. તું તારું કામ કર ને તારથી તને બંગડી આ આટ કરવાના દિવસ આવ્યા. ક્રિકેટ રમતા ના આવડે, પતંગ ચગાવતા ના આવડે. બંગડી પેલ્યો બ્લોગર નું કામ ના. કાપી નાખ્યા તે તારા કાઈ પણ સૌરવ જોશી ને પતંગ ચગાવતા આવડે, તમને નથી આવડતા. એને કાઈ નહીં હાલો. ગોરાવ જોસી છે. કોન્ટ્રોવર્સી થઈ જાય. કટ કર. કેવડો આગળ ગયો છે પતંગ. ભાઈ તો ભાઈ નો હે ને તારો. બે પતંગ કાઈ પામે. ઈ મે ઈ તમે તારા બે કપાણા હતા. તો મેં એક કાપ્યો તારો પતંગ. ઘરે જઈને ભૂઈ ગયા બંધ કર. હા ભાઈ જો હા મારા સુપર પતંગ ચગાવતો એવો વિડીયો તમને કે દેખાય ને ભરોસો ના કરતા. ચગાવી બસ મૂકી દીધું. બસ નથી ઉડાડવો પતંગ. બસ કાપી નાખું. બોલ ઉડાડવા દે. ભાઈ મારશો તને. ઉલાડી મારશે. તો ભાઈ જો નાનો. તેમાં શું થઈ ગયું? લાગસ તો નાનો જ ભાઈ. તારા નાના ભાઈ ને સાચી નથી. એક તો નાના ભાઈ ને હું સાચીશ. આને હવે મારું છું એટલે વ્લોગ સોરી બંધ કરું છું. તાઈ ઘરે અને ઊંધિયું પૂરી ખાઈને સુઈ જાય બરોબર ને.
તમે બધા ઊંધિયું પૂરી ખાઈ લ્યો. ખાઈ જ લીધું હશે તમે? રાખવું છે કોઈ ડબ્બામાં? આમ ખાઈ જ લીધું હશે બધાએ, કારણ કે આ કન્ટેનરમાં પૂરવા કોઈ એક દી પછી વ્લોગ આવશે. ઉતરતો નથી ભાઈ, જો ઉતરો જો. ઉતરતો નથી જો. એમ નહીં, તને બીક લાગતી હતી ઉતરવા. મને આ જો આ ઉતર. મારી સીડી છે, મને કેવી રીતે ઉતર. સાઈડમાં રાખ ને. પુલ પાર કરીને જવું પડે છે. બોલો તો કરી ગયો એ નહીં હમણાં જાતું. બોલો તો કરી ગયો પુલ પાર. ને હું કરું છું. બહુ મોટો પુલ છે, રોડ બને છે, બીજું તો કાંઈ નહીં. રાહુલ એક તને વાત કહું, તમારથી છે ને કાંઈ ના ઉખડે. તમારે છે ને ઘરે જઈને ઉઈ જવાય ગોદડા ઓઢીને, 2 પૂરી અને ઊંધિયું શાક ખાઈને, બરાબર? બીજું કાંઈ ના કરતો, બરાબર? છે ઊભી રાખીને ફોટાની તને ચર ઉપડી છે તને. શું આ બધી જગ્યાએ લોક ના થઈ બંધા. એ તો થાય હો. આ જો કે નથી હારો લાગતો કાંઈ. 2 કલાકથી ગીત નથી મળતું, 1 કલાક તે આમાં ફોટા સેટ કરવામાં કરી, લેઆઉટ મેં તને બનાવી દીધી, તો તું મારું તો માનતો નથી. એટલે તમારાથી ખાલી વાતું થાય ખદડાઓ. ચીડિયા કદી બાજ નહીં બનતી. સાચું કહું છું, હવે વધારે થઈ ગયો. ચીડિયા કદી બાજ નહીં. હવે વધારે થઈ ગયું. દેખો ડાયલોગ. તો 4 પોણા 5 વાગ્યા છે અને હવે નીચે ઉતરા જી. તો જમી લઈ. ઊંધિયું, પૂરી, ખમણ અને છાશ. તો પાછા આવી ગયા છે આપણા રાજભાઈ. રેડી કે નહીં આજે? ના ભાઈ ના, હોટલમાં હું ઉડાડી ઉપર તમારું કેફે લઈને બેઠા હતા. હા તો કેફે ની ચાવી તો તમારા ઘરે જોઈ છે, તમારે ઉડાડાય ને. હવે ના ભાઈ, હવે આમાં હવે નીચા ચોકરા થોડી મસાલો મસાલો ખાઈ લે. બરાબર, મોટા થઈ ગયા, બરાબર. બાકી નાના છે તો મોટા થઈ ગયા. મને કેવી રીતે? બસ હવે હાંજ થાય, પૂરી ઉત્તરાયણ. કે અફઝલભાઈ લપેટો છો? આ જોવો તો એની માને મોટો છગો પકડ્યો. દરરોજ ભેગો કરો ને એમ તે? 2000 મીટરનો છગો પકડ્યો ભાઈ. ભાઈ ખર્ચો બચાવવાની વાત કરે છે આ ભાઈ. તો ભાઈ નાના છોકરા છે, આપણે તો નથી ઉડાડતા. બરોબર. ઈ છે બીજું તો હવે તો ના જોતા એ આવ્યો. આ પતંગ આવતા તે કેવી રીતે દોડે છે જોઈ શકો છો તમે. એ તો હવે કોઈ આજકાલ બધા દોડે છે પતંગ આવતા જ તે. ઓલો ઉપરથી રાડું પાડે છે ને. તો સાંજ થઈ ગઈ તો હજી પતંગ ઉડાડવાનું તો ચાલુ જ રહેશે, કોઈ દી નહીં બચે. આપણે આ વ્લોગ પૂરો કરી અને મળીશું કોઈ નવા વ્લોગમાં. ભલે તો બધાને જય માતાજી.